આઈ એમ વૈદ્ય હેતલ પિસવાની. આજે આપણે વારે ઘડે શરદી ઉધરસ અને તાવ આવતા હોય અથવા અચાનક સ્વસ્થ શરીર હોય અને અચાનક જ આપણે માંદા પડી જઈએ, ગળામાં દુખે, કમરમાં દુખે, હાથ પગ તૂટે, એવા અણધાર્યા જ્યારે સ્વસ્થ વ્યક્તિને લક્ષણો જોવા મળે અને એનાથી ડિસ્ટર્બ થઈ જાય છે, કારણ કે એનું રેગ્યુલર શિડ્યુલ પણ ખોરવાઈ જાય છે અને એનું કામમાં મન નથી લાગતું. તો આ કન્ડિશન થવાનું કારણ શું છે અને એના ઉપાય શું છે, એના વિશે ચર્ચા કરીશું. જેમ કે કશું જ ના હોય અને અચાનક સવાર ઉઠીએ અને માથું પકડાઈ જાય, શરીર ભારે ભારે લાગે અને શરદીની શરૂઆત થઈ, બીજી શરદી તો મટી ના હોય ત્યાં તો ગળામાં દુખાવો ચાલુ થઈ જાય અને પછી ઉધરસ ચાલુ થઈ જાય. ઉધરસ મટી ના હોય ત્યાં તો મોઢું કડું કડું લાગવા માંડે અને આખું શરીર તૂટે, હાથ પગ દુખે, કળતર થાય. એટલે આપણને થાય કે હવે આમાં શું કરવું અને પ્રયત્ન શું કરીએ આપણે કે ભાઈ શરદી ઉધરસ તાવ આવ્યો છે તો જમવામાં ફ્રૂટનો જ્યુસ, વ્યવસ્થિત જમવા લઈએ, આરામ કરીએ અને સાથે દવાઓ લઈ લઈએ. પણ મિત્રો સમજો, શરીરની સિસ્ટમને સમજશું અને એને જો અનુકૂળ થઈશું તો ફાયદો થશે. આપણા શરીરની સિસ્ટમ કુદરતી રીતે જ બનાવેલી છે. જ્યારે આપણી સિસ્ટમ પરફેક્ટલી વર્ક કરતી હોય અને જ્યારે એમાં કોઈ કચરો જમા થાય છે તો શરીર એના કોઈ પણ કચરાને નિકાલ કરવા માટેના સિમ્ટમ્સ બતાવશે. જેમ કે જ્યારે શરીરમાં ટોક્સિન્સ વધી જાય છે ત્યારે તમારી ઇમ્યુન સિસ્ટમ સપ્રેસ થાય છે અને બિકોઝ ઓફ ધેટ તમને કોઈને કોઈ સિમ્ટમ્સ દેખાય છે. જેમ કે શરદી છે, ઉધરસ છે, તાવ આવ્યો છે, શરીરમાં દુખાવો થવો છે, કાં તો તમારા પેટમાં અપચો છે તો ઝાડા થવા, ઉલટી થવી, કંઈક ખાવાનું ખાધું છે કે જે શરીરમાં નથી પચ્યું તો ઝાડા ઉલટી દ્વારા બહાર નીકળશે. એટલે કે જ્યારે શરીરની સિસ્ટમ પોતે જાતે વર્ક કરી અને કચરો બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે બહાર કાઢવાના બદલે એને સપ્રેસ કરીએ છીએ. જેમ કે શરદી અને ઉધરસ થઈ અને તરત દવા લઈ લીધી અને આપણે એને દબાવી દઈએ તો 2-3 દિવસ તો સારું રહેશે, પણ 2-3 દિવસ પછી એ શરદી ઉધરસ પછી તાવની શરૂઆત થશે. તાવને પણ જો આપણે મેડિસિન્સ લઈ અને ખોરાક લઈને દબાવી દીધો તો થોડાક ટાઈમ પછી સૂકી ખાંસીની શરૂઆત થશે અને લોંગ ટર્મ સુધી સૂકી ખાંસી, નાકમાંથી પાણી ચાલુ રહેશે. આપણે પણ કંટાળી જઈએ કે કેટલા વખત સુધી દવા લેવાની અને ક્યાં સુધી આ સિચ્યુએશન ફેસ કરવાની. દવા લો, 2-4 દિવસ સારું, ફરી પાછું એની જ પોઝિશન. આયુર્વેદમાં જણાવેલું છે કે જ્યારે કુદરતની સિસ્ટમ પોતે જાતે જ વર્ક કરતી હોય તો આપણે એને સપોર્ટ કરવી જોઈએ અને એ જે ટોક્સિન્સ બહાર નીકળી રહ્યા છે એને નીકાળવા માટે એને સપોર્ટ આપવો જોઈએ. જો તમે એને નીકાળશો, એને સપોર્ટ આપશો તો એ રૂટથી ક્લિયર બી થશે અને સાથે તમારી ઇમ્યુનિટી એક્ટિવ થશે. તો એના માટે જેમ કે શરદી અને ઉધરસ થઈ છે તો કફને તોડવા માટે સૌપ્રથમ તો ગરમ પાણી પીવો. જો એની સાથે ગળામાં પણ દુખતું હોય તો આખા ધાણા પાવડર અને સૂંઠ પાવડર બંને 1-1 ચમચી પાણીમાં નાખો, ગરમ પાણીમાં, અને દિવસમાં 2 થી 3 વખત એ ગરમ પાણી પીવાનું રાખો. તેની સાથે નાશ લેવાનું રાખો અને બને ત્યાં સુધી જ્વરાદો લંઘનમ પ્રોક્તમ જ્વર મધ્યે તું પાચનમ જ્વરાંતે વિરેચનમ દદ્યાત. એ જ રીતે જ્યારે કોઈ પણ બીમારી થાય, જેમ કે શરદી, ઉધરસ, તાવ, શરીરમાં દુખાવો, આવી જ્યારે કોઈ પણ બીમારી થાય કે જ્યારે શરીરની સિસ્ટમ વર્ક નથી કરતી તો શરીરને સપોર્ટ આપો. એ વખતે સિમ્પલ શ્વાસના પેશન્ટને પણ અમે 2-3 દિવસ તો ફાસ્ટિંગ કરાવીએ છીએ અને ઓટોમેટિકલી એનામાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. તો ગરમ પાણી પીવાનું ચાલુ કરો. કદાચ તમને સૂંઠ ગરમ પડે છે તો અજમો પાવડર 1 ચમચી લઈ અને એની ઉપર ગરમ પાણી પી જાઓ તો પણ એ કફ તોડવામાં મદદ કરશે. અને તેની સાથે બાફેલા મગ, મગનું પાણી, ખીચડી, દાળ ભાત જેવો હલકો ખોરાક લો. 2-3 દિવસ શરીરને રેસ્ટ આપશો તો ઓટોમેટિકલી ટોક્સિન્સ નીકળી જશે, તમે પરફેક્ટ પણ થઈ જશો અને ફરીથી શરીર પહેલાંની જેમ સ્વસ્થ થઈ અને કામ કરવાનું ચાલુ કરી દેશે. કોરોના સમયમાં આપણે બધાએ જ ફીલ કર્યું છે કે કોરોનાના સમયમાં આપણે એટલા બી ગયા હતા. સૂંઠ, હળદર ને આદું પુષ્કળ લેતા હતા, ઘરનું જ ખાતા હતા અને આપણી ઇમ્યુન સિસ્ટમ માટે આપણે અવેક હતા. તો નોર્મલ કુદરતી ઉપચારો કરો કે ગરમ પાણીમાં સૂંઠ અને ધાણા નાખીને પીવો, 2 ટાઈમ નાશ લેવાનું રાખો અને સાથે લંગર એટલે કે લઘુહાર કે જે પચવામાં સરળ છે એવા સિમ્પલ હોમ રેમેડીઝ યુઝ કરી અને પોતાના રોગમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. અને છતાંય જો 2-3 દિવસમાં રિઝલ્ટ ના મળે તો તમે તમારા નજીકના વૈદ્યનું ઓપિનિયન લઈ શકો છો. પરંતુ જો કુદરતી ઘરેલું ઉપચારોથી જો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો તમે સારું અને સ્વસ્થ જીવન જીવી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.